અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં 22મી જાન્યુઆરીના રોજ નિઝામપુરા સ્થિત અગ્રવાલ ફરસાન માર્ટ દ્વારા નિઃશુલ્ક પૌવાનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તેમજ મહાપ્રસાદી રૂપે લોકોને નિઃશુલ્ક વિવિધ વાનગીઓ ખવડાવવામાં આવશે। તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ મહાપ્રસાદી રૂપે લોકોને વડાપાવ, સેવસણ, પૌવા નિઃશુલ્ક ખવડાવવાનું આયોજન કરાયું છે, જ્યાં શહેરના નિઝામપુરા ગામ મેઇન રોડ પરના અગ્રવાલ ફરસાન માર્ટના કૈલાશ અગ્રવાલે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ભાગરૂપે લોકોને નિઃશુલ્ક પૌવા ખવડાવવાનું વિચાર્યું હતું, જે આગામી 22 જાન્યુઆરીના રોજ 1111 ડીશ પૌવા લોકોને પ્રસાદી રૂપે ખવડાવવામાં આવશે। ત્યારે આપણાને એક એવો બહુ મોટો અવસર મળ્યો છે કે 500 વર્ષ પછી અત્યારે રામનું જે મંદિર ભવ્ય બની રહ્યું છે ને એનું ઉદ્ઘાટન છે, તો એ દિવસે અમે પણ અહીંયા વિચાર્યું કે અહીંયા આપણે પબ્લિકને કશું ખવડાવવું જોઈએ, તો પ્રસાદી રૂપે 1111 પ્લેટ બટાકા પૌવાની ખવડાવવાના છે, એ બી ડ્રાય ફ્રૂટવાળા પૌવા ખવડાવવાના છે। અત્યારે 500 વર્ષ જ્યારે રામ મંદિરનું આપણે નિર્માણ થઈ રહ્યું છે ને રામ ભગવાનની પ્રતિષ્ઠા ત્યાં મૂર્તિ એ થાય છે, તો લોકોને હું તો એવું જ કહીશ કે એ દિવસે ઘરે ઘરે આપણે દીવા અરગાવીએ અને બધા દિવાળી જેવું એક તહેવાર મનાવવામાં આવશે। મારું નામ આખું કૈલાશભાઈ અગ્રવાલ, હું છેલ્લા 40 વર્ષથી નિઝામપુરામાં ધંધો કરું છું।